ચેપ્ટર 2 દ્રાવણોમાં આપણે પ્રવાહી દ્રાવણ 3 રીતે બનાવી શકાય. તમારી પાસે જે દ્રાવક છે એ દ્રાવક કઈ અવસ્થામાં હોવો જોઈએ? પ્રવાહી અવસ્થામાં હોવો જોઈએ. એના અંદર આપણે એક વખત વાયુ ઉમેરીએ, એક વખત પ્રવાહી ઉમેરીએ અને એક વખત ઘન પદાર્થ ઉમેરીએ, એટલે આપણને 3 અલગ અલગ પ્રકારના દ્રાવણો મળે. ચલો, એક વખત આપણે દ્રાવ્ય તરીકે વાયુ ઉમેરીએ તો આનો નિયમ આપણે લાસ્ટ પીરિયડમાં ભણી ગયા. હેનરીનો નિયમ. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સમજાવે છે કોણ? હેનરીનો નિયમ, જે આપણે ભણી ગયા છીએ. હવે આજના આ પીરિયડમાં આપણે દ્રાવ્ય તરીકે અહીંયા પ્રવાહી લઈ લઈશું. એટલે આપણી પાસે દ્રાવક પણ પ્રવાહી છે, દ્રાવ્ય પણ પ્રવાહી છે. ત્યારે અહીંયા રાઉલ્ટનો આપણે પહેલો નિયમ ભણવાનો છે. રાઉલ્ટનો નિયમ. બાષ્પશીલ દ્રાવ્ય પ્લસ બાષ્પશીલ દ્રાવક બંને આપણી પાસે પ્રવાહી છે અને પ્રવાહી ઘટક બાષ્પશીલ હોય છે. માટે રાઉલ્ટનો નિયમ છે બાષ્પશીલ દ્રાવ્ય વત્તા બાષ્પશીલ દ્રાવક. આ બંને કઈ અવસ્થામાં હશે? તો અહીંયા ઉપર લખી આપું છું, પ્રવાહી પ્લસ પ્રવાહી. આજના લેક્ચરમાં આપણે આ ભણવાનું છે. ત્યારબાદ આપણે આગળ એક ભણીશું, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય તરીકે આપણે શું ઉમેરીશું? ઘન. હવે આપણે સૌ જાણીએ છીએ ઘન પદાર્થ હોય એ અબાષ્પશીલ હોય. તો અહીંયા આપણે ભણીશું રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ આપણી પાસે છે અબાષ્પશીલ દ્રાવ્ય વત્તા બાષ્પશીલ દ્રાવક. હવે જો અબાષ્પશીલ દ્રાવ્ય છે એટલે એ કઈ અવસ્થામાં હશે? ઘન. અને આ હશે પ્રવાહી. આ થિયરી આપણે આગળ ભણવાની છે. તો આજે આપણે આ વચ્ચેની થિયરી ભણવાની છે મેઇન. રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. તો જો પહેલા પેરેગ્રાફમાં તમને આ સમજાવ્યું છે, એક વખત વાંચી લો. ત્યાં સુધી હું પ્રશ્ન લખી દઉં છું. અહીંયા કયો પ્રશ્ન આજે ભણવાનો છે આપણે? તો આપણી પાસે પ્રશ્ન છે. બોર્ડ માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન ટીક કરજો. અને 4 માર્ક્સ માટે પૂછાતો હોય છે. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે આપણે કુલ દબાણ શોધવાનું છે. તો પહેલા તો જુઓ કે બાષ્પ દબાણ ધોરણ 11 નો ટોપિક છે. એક વખત એને સાઈડમાં અહીંયા જોઈ લઈએ કે બાષ્પ દબાણ કોને કહેવાય. તો એક પાત્રની અંદર આપણે કોઈ બાષ્પશીલ ઘટક લીધો છે. આ કોઈ પ્રવાહી છે મારી પાસે,
અને આ પ્રવાહી ઘટક કેવો છે? બાષ્પશીલ ઘટક. બાષ્પશીલ ઘટકને આપણે બંધ પાત્રમાં લઈ લીધું આવી રીતે. એટલે બાષ્પશીલ ઘટક શું કરશે? એની સપાટી છોડીને બાષ્પ અવસ્થામાં આવી રીતે રૂપાંતરિત થશે. ધીરે ધીરે બાષ્પના અણુઓની સંખ્યા વધતી જશે. એક સમય એવો આવશે કે આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે અને આ સંતુલન સમયે આ બાષ્પના અણુઓ શું કરતા હોય છે? એકબીજા સાથે અથડાતા હોય છે, પ્લસ પાત્રની દિવાલ સાથે અથડાતા હોય છે. તે દરમિયાન ઉત્પન્ન થતા દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ. બાષ્પ એટલે કે આ વરાળ, ગેસિયસ અણુ, એના દ્વારા જે ઉત્પન્ન થાય એને આપણે બાષ્પ દબાણ કહેવાય. તો એના વિશે આપણે આજે અહીંયા ભણવાનું છે. ક્લિયર? તો બેઝિક આપણને એટલું પહેલા ખ્યાલ હોવો જોઈએ. પ્રશ્ન અહીંયા લખી દીધો. હવે આપણે એના થિયરીના પોઈન્ટ્સ લખીએ બધા. તો આપણે એક દ્વિઅંગી દ્રાવણનો અહીંયા વિચાર કરીએ જેની અંદર બે ઘટકો હોય. તો પોઈન્ટ નંબર 1, ધારો કે બે બાષ્પશીલ ઘટક ધરાવતા દ્વિઅંગી દ્રાવણમાં ઘટક 1 અને ઘટક 2 તરીકે દર્શાવતા આપણી પાસે કોઈ એક દ્રાવણ બન્યું છે જેની અંદર બે ઘટકો છે, બંને પ્રવાહી છે, બંને બાષ્પશીલ છે. એક ઘટકને 1 નંબર આપીએ છીએ, બીજા ઘટકને આપણે 2 નંબર આપીએ છીએ. હવે અહીંયા પોઈન્ટ નંબર 2, ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ P1 તરીકે લઈ લઈએ અને મોલ અંશ x1 તરીકે લેતા તથા ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ P2 અને મોલ અંશ x2 લેતા. ક્લિયર? પહેલા ઘટકનું બાષ્પ દબાણ P1, બીજા ઘટકનું બાષ્પ દબાણ P2. પહેલા ઘટકના મોલ અંશ x1 અને બીજાના મોલ અંશ x2. હવે હું અહીંયા તમને રાઉલ્ટનો નિયમ લખી સમજાવું છું. રાઉલ્ટના નિયમ મુજબ આપણે અહીંયા વાત કરવાની છે. તો રાઉલ્ટનો નિયમ છે એ હેનરીના નિયમ જેવો જ છે કે દ્રાવણની અંદર એક કરતાં વધારે ઘટક હોય તો તે ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ નિયમ અહીંયા લખીએ છીએ આપણે. બાષ્પશીલ પ્રવાહી દ્રાવણમાં દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશને
સમપ્રમાણમાં હોય છે। આ થઈ ગયો રાઉલ્ટનો નિયમ। ફરીથી રિપીટ કરું છું, રાઉલ્ટનો નિયમ શું છે? તમે દ્રાવણ બનાવ્યું, એની અંદર ધારો કે 2 ઘટક છે, તો એનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। હવે આપણે ઘટક 1 માટે પહેલા લખીએ। ઘટક 1 માટે ચલો રાઉલ્ટનો નિયમ લાગુ પાડીએ તો શું લખી શકાય? P1 ચલે છે x1, આવી રીતે આપણે અહીંયા લખી શકીએ। P1 ચલે છે x1, સાદું રૂપ આપીએ તો અહીંયા લખી શકાય P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1। આને સમીકરણ નંબર આપણે 1 આપી દીધું। ચલો હવે અહીં લખવું પડશે, જ્યાં P1 નોટ શું છે? તો P1 નોટ ચલન અચળાંક છે, અથવા કહીએ તો શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ છે। શુદ્ધ અવસ્થામાં ઘટક 1 નું બાષ્પ દબાણ છે, એટલે મેં શોર્ટમાં લખી દીધું શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ છે। આ મેં ઘટક 1 માટે લખ્યું। ચલો આવું સેમ વસ્તુ મારે ઘટક 2 માટે લખવું છે, તો હું અહીં લખી શકું ઘટક 2 માટે તો રાઉલ્ટનો નિયમ ફરીથી વાપરો તો P2 ચલે છે x2 માટે P2 બરાબર P2 નોટ ઇન્ટુ x2। આને સમીકરણ નંબર આપી દો 2, જ્યાં P2 નોટ બરાબર શુદ્ધ અવસ્થામાં ઘટક 2 નું બાષ્પ દબાણ છે। તો પેલા તો આ બંને સમીકરણો બનાવી દીધા। P1 ઇક્વલ્સ ટુ P1 નોટ ઇન્ટુ x1, P2 ઇક્વલ્સ ટુ P2 નોટ ઇન્ટુ x2। હવે આપણે ધોરણ 11 ના ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ચેપ્ટર નંબર 5 પ્રમાણે યાદ કરો તો અહીં લખીશું ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પાત્રમાં કુલ બાષ્પ દબાણ એ બંને ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે। તો અહીં લખું છું પાત્રમાં કુલ બાષ્પ દબાણ તેમાં રહેલા બંને ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે। એટલે મારે અહીંયા હવે સૂત્ર લખવું હોય તો હું લખી શકું P કુલ બરાબર P1 પ્લસ P2। આપણી પાસે 2 જ ઘટક છે। પહેલા ઘટકનું આંશિક બાષ્પ દબાણ P1 હતું, બીજાનું P2 હતું, તો આપણે લખી દીધું P1 વત્તા P2। ચલો P1 ની કિંમત આપણે ઉપર મેળવી હતી, શું હતી? તો P1 નોટ ઇન્ટુ x1। P2 ની કિંમત શું હતી? P2 નોટ ઇન્ટુ x2। હવે મારે x1 ની કિંમત મૂકવી છે, તો જો મેં તમને જ્યારે મોલંશ કરાવ્યું હતું ત્યારે એક વસ્તુ સમજાવી હતી, દ્રાવણમાં રહેલા બધા જ ઘટકના મોલંશનો સરવાળો 1 થાય છે। ચલો તમારે x1 ની કિંમત મૂકવી છે, તો x2 ને સામે લઈ જાઓ, એટલે શું લખી શકાય? x2 બરાબર x1 ની આપણે કિંમત મૂકવી છે, એટલે અહીંયા x1 બરાબર શું લખી શકાય? 1 માઇનસ x2। તો x1 ની જગ્યાએ હું આ કિંમત મૂકું છું અહીંયા 1 માઇનસ x2।
ચલો બાકીનું એઝ ઇટ ઇઝ. હવે આપણે શું કરશું, અંદર ગુણાકાર કરી દઈશું, સાદું રૂપ જ આપવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. તો આ P1 નોટ ને એક સાથે ગુણાકાર કરું એટલે જવાબ શું મને મળે, P1 નોટ જ મળે. માઇનસ x2 સાથે ગુણાકાર કરું એટલે P1 નોટ ઇન્ટુ શું થઈ ગયું x2 પ્લસ P2 નોટ ઇન્ટુ x2. ચલો આના અંદર તમને કોમન શું દેખાય છે, તો આપણને x2 કોમન દેખાય છે. છેલ્લા બંને પદમાં જુઓ તો મેં x2 કોમન કાઢી લીધા, પણ હું પ્લસ x2 કોમન કાઢું છું એટલે પ્લસ વાળું પદ પહેલા લખું છું. આ x2 કોમન નીકાળી દીધા એટલે સમીકરણ મને શું મળી ગયું, P2 નોટ માઇનસ P1 નોટ. આ થઈ ગયું P કુલ, અને આ જ સાથે આપણું સમીકરણ પણ અહીંયા સાબિત થઈ ગયું. જે સમીકરણ આપણે મેળવવાનું હતું એ આ સમીકરણ આપણું હતું. ક્લિયર? હવે આ સમીકરણ ઉપરથી હું તમને અહીંયા પોઈન્ટ લખાવું છું. એના 2 પોઈન્ટ આપણે મેઇન લખીશું સમીકરણ ઉપરથી. પેલા તો અહીંયા લખીશું ઉપરના સમીકરણ પરથી નીચેના તારણો કાઢી શકાય છે. જો પહેલું તારણ ધ્યાનથી સમજજો, પોઈન્ટ નંબર 1 કે દ્રાવણની ઉપર મળતું કુલ દબાણ એટલે P કુલ. આ સમીકરણમાં તમે જુઓ, જે આપણે સાબિત કર્યું છે સમીકરણ નંબર 3, એમાં જુઓ બંને ઘટકોના મૂલાંશ જોવા મળે છે કે કોઈ એક જ ઘટકના મૂલાંશ જોવા મળે છે, તો આપણે કહી શકાય કોઈ એક જ ઘટકના મૂલાંશ મળે છે. સમીકરણમાં જો ફક્ત x2 જ મળે છે. ક્લિયર? આવી રીતે જો તમે ધારો કે બીજું સમીકરણ લખવું છે, x1 ને સાપેક્ષમાં મારે લખવું હોય તો આવી રીતે લખી શકાય, P કુલ બરાબર P2 નોટ પ્લસ x1 ઇન બ્રેકેટ P1 નોટ માઇનસ P2 નોટ. આવી રીતે તમે x1 ના સાપેક્ષમાં લખી શકો છો. ક્લિયર? તો અહીંયા પહેલો પોઈન્ટ હું લખું છું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ કોઈ એક જ ઘટકના મૂલ અંશ સાથે સંબંધિત હોય છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના મૂલ અંશ સાથે સંબંધિત હોય છે. આ પહેલો પોઈન્ટ આપણે અહીંથી લખી શકાય. ચલો બીજો પોઈન્ટ આપણે એ જ સમીકરણને ધ્યાનથી જુઓ. તો અહીંયા તમને ચોપડીમાં જે સમીકરણ આપ્યું છે ને એ આ પ્રમાણે આપ્યું છે. તો એની અંદર જોઈ શકાય છે કે x2 ની કિંમત જેમ વધશે તેમ કુલ બાષ્પ દબાણ વધશે. એટલે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ x2 સાથે રેખીય સંબંધ ધરાવે છે. રેખીય એટલે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, સમપ્રમાણ જેને કહેવાય કે x2 વધે તો P કુલ વધશે. તો અહીંયા આપણે બીજો પોઈન્ટ લખીશું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મૂલ અંશ સાથે રેખીય સંબંધ ધરાવે છે. એટલે કે તમારે જો ઘટક 2 ના મૂલ અંશ વધે તો કુલ દબાણ પણ વધે. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ લખી શકીએ અહીંયા
કે શુદ્ધ અવસ્થામાં ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત જે કુલ બાષ્પ દબાણ છે એ ઘટક 1 ના મૂળ અંશના વધારા સાથે ઘટે છે. તો આ પોઈન્ટ અહીંયા લખી શકાય. ઉપર જે બીજો છે એનાથી વિરુદ્ધ પોઈન્ટ છે, તો અહીં લખી દઉં છું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મૂળ અંશના વધારા સાથે ઘટે છે. બરાબર. ત્રીજો પોઈન્ટ હમણાં આપણે ગ્રાફ ઉપર સમજીશું. હવે આપણે એનો ગ્રાફ બનાવવાનો છે. તો જો ગ્રાફ કઈ રીતે બનશે, તો આપણી પાસે સમીકરણ છે P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1 અને બીજું છે P2 બરાબર P2 નોટ ઇન્ટુ x2. આને ઢાળના સમીકરણ સાથે સરખાવો એટલે y બરાબર શું થઈ ગયું, mx પ્લસ c. અહીંયા પણ y બરાબર શું લખી શકાય, mx પ્લસ c. ચલો y અક્ષ ઉપર તમારે શું લેવું પડશે, આંશિક બાષ્પ દબાણ P1 અને P2 લેવું પડશે. તો આપણે આવી રીતે ગ્રાફ બનાવીએ છીએ. આ y અક્ષ લઈ લીધી, આ x અક્ષ, બંને ઘટકનો સંયુક્ત ગ્રાફ અહીંયા બનાવવામાં આવે છે, આ y અને આ x. ચલો x અક્ષ ઉપર આપણે શું લેવાનું થશે, તો x1 અને બીજું x2. x1 અને x2 ને મૂલાંશ કહેવાય, એટલે હું અહીંયા મૂલાંશ લઈ લઉં છું. અહીંયા મેં લીધું x1 બરાબર 1 લઈ લીધું. પછી જો અહીંયા હું ઘટાડતો જાઉં છું, આ 0.8 છે, આ 0.6 છે, 0.4 છે, 0.2 છે અને અહીંયા x1 બરાબર 0 લઈ લીધું મેં. ચલો હવે આ જ પોઈન્ટ ઉપર x2 ની વેલ્યુ કેટલી થઈ જશે, 0. કેમ, કારણ કે બંને ઘટકના મૂલાંશનો સરવાળો એક જ થાય, એટલે કોઈ એક ઘટકનું મૂલાંશ 1 હોય તો બીજાનો 0 હોય. ચલો અહીંયા ધીમે ધીમે વધશે. હવે 0.2, 0.8 અને 0.2 કરો એટલે 1, 0.4, 0.6, 0.8 અને x2 બરાબર અહીંયા 1. ચલો આ x અક્ષ ઉપર આપણે લઈ લીધું મૂલાંશ. હવે જો y અક્ષ ઉપર આપણે શું લેવાનું છે, આંશિક બાષ્પ દબાણ. તો અહીં હું લખી આપું છું, આંશિક બાષ્પ દબાણ બંને બાજુ. એક બાજુ આપણે ઘટક 1 માટે લખીશું, બીજી બાજુ ઘટક 2 માટે આપી દઈશું. ચલો હવે પહેલું સૂત્ર ઘટક 1 માટે વિચારો. તમારી પાસે અહીંયા સૂત્ર છે P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1. x1 ની કિંમત 0 મૂકો એટલે P1 પણ તમને 0 મળશે. x1 ની કિંમત 0.2 મૂકશો એટલે P1 તમને 0.2 ઇન્ટુ P1 નોટ મળશે. જેમ જેમ x1 ની કિંમત વધારતા જશો એમ P1 પણ વધતું જશે. હવે x1 ની કિંમત તમે 1 મૂકો, આ 1 મૂકો તો તમને P1 ની વેલ્યુ કેટલી મળે, તો જો નીચે લખું છું. અહીંયા તમે 1 મૂકી દો એટલે P1 બરાબર શું લખી શકાય, P1 નોટ. એટલે આપણને આલેખ આવી રીતે સીધી રેખા મળશે. આમ તમારે સ્ટ્રેટ લાઈન બનાવવાનો હશે. આ ધીમે ધીમે વધે છે જેમ x1 ની વેલ્યુ વધે છે. x1 ની વેલ્યુ જો કઈ રીતે વધે છે, તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા વધે છે. 0.2, 0.4, 0.6, 0.8, 1. જ્યારે x1 ની વેલ્યુ 1 હોય ત્યારે જે તમને અહીંયા આંશિક બાષ્પ દબાણ મળશે એ કેટલું મળશે, P1 નોટ જેટલું મળશે. ચલો એવી જ રીતે તમે અહીંયા P2 માટે લખી શકો. P2 માટે લખો એટલે શું લખાય, P2 બરાબર P2 નોટ
ઇન્ટુ x2 ની વેલ્યુ જો આવી રીતે વધતી જાય છે એટલે ગ્રાફ પણ તમારે સુરેખ ગ્રાફ મળશે આવી રીતે. આ પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો x2 ની વેલ્યુ 1 છે એટલે તમને અહીંયા મળી જશે આ P2 નોટ. ચલો પહેલો આલેખ હતો એ ઘટક 1 માટે છે, આ બીજો આલેખ છે એ ઘટક 2 માટે છે. હવે આ બંનેને જોડતો આલેખ આપણે અહીંયા દર્શાવીએ કુલ. તો જે કુલ તમારે બાષ્પ દબાણ મળશે એ તમારા યલો કલરની લાઈન ઉપર મળશે. એટલે અહીં લખી શકાય PT બરાબર P1 પ્લસ P2. એટલે તમે જોઈ શકો ટોટલ બાષ્પ દબાણ P1 નોટ કરતા વધારે હશે અને P2 નોટ કરતા ઓછું હશે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા બાષ્પ દબાણ આપણે 400 લઈ લઈએ અને અહીંયા P2 આપણી પાસે 600 હોય તો P કુલ તમને 400 અને 600 ની વચ્ચે જ મળશે દરેકે દરેક દાખલામાં. તો આ હતો એનો ગ્રાફ. ગ્રાફના પોઈન્ટ તમને અહીંયા જુઓ આલેખની બાજુમાં આપ્યા છે. આ આખો પેરેગ્રાફ દ્રાવણ માટે P1 અથવા P2 નો મોલંશ x1 અને x2 નો વિરુદ્ધ આલેખ દોરતા રેખા 1 અને 2 તમને મળે છે. બધું સમજાવ્યું છે. પછી જો છેલ્લો પોઈન્ટ કે ઘટક 1 ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે. કેમ એવું? કારણ કે ઘટક 1 નું બાષ્પ દબાણ ઓછું છે 400 છે, ઘટક 2 નું બાષ્પ દબાણ 600 લીધું આપણે. બાષ્પ દબાણ ઓછું હોય એટલે એ ઓછો બાષ્પશીલ થઈ જશે. તો આ ગ્રાફ માટેના પોઈન્ટ. હવે છેલ્લો પોઈન્ટ ખાસ અહીંયા સમજો. છેલ્લો પોઈન્ટ શું છે કે બાષ્પ અવસ્થામાં ઘટક 1 ના મોલંશ y1 તથા ઘટક 2 ના મૂલ અંશ આપણે y2 ધારીએ છીએ. દાખલામાં તમને કીધું હશે બાષ્પ અવસ્થામાં અથવા વાયુમય અવસ્થામાં શોધો. તો જો એમાં તમારે સૂત્ર આપણે ધોરણ 11 ની અંદર સાબિત કરેલું છે ડાલ્ટન વાળું, એ જ ડાયરેક્ટ અહીંયા મૂકવાનું છે. P1 બરાબર y1 ઇન્ટુ P કુલ. એવી જ રીતે તમે P2 બરાબર y2 ઇન્ટુ P કુલ. અને જો મારે સામાન્ય રીતે આને લખવું હોય તો સામાન્ય રીતે લખતા શું લખી શકાય? કોઈ પણ તમારી પાસે ઘટક I છે તો Pi બરાબર yi ઇન્ટુ P કુલ. તો આવી રીતે તમે લખી શકો. હવે જો બાષ્પ અવસ્થામાં આ મૂલંશ y1 અને y2 શું હોય છે એને સમજી લો. તમારી પાસે અહીંયા દ્રાવણ હતું બીકરમાં, આની અંદર તમારી પાસે 2 ઘટકો હતા. હવે બંને બાષ્પશીલ પ્રવાહી છે. આ પ્રવાહી અવસ્થા છે. તો આ પ્રવાહી અવસ્થામાં આપણે જે મૂલંશ લખીએ છીએ x1 અને શું હોય છે x2 હોય છે. પણ જ્યારે આ પાત્ર બંધ હોય ત્યારે આની બાષ્પ ઉપર બને. એટલે અહીંયા જે ઉપર તમને બાષ્પ અવસ્થામાં જે મૂલંશ મળે એ આ y1 અને y2 હોય. y1 અને y2 તમને ઉપર મળશે બાષ્પ અવસ્થામાં. તો એ પણ ઘણા દાખલાઓમાં શોધવાનું થશે. એટલે આ બાષ્પ અવસ્થા છે. તો બાષ્પ અવસ્થામાં શોધવાનું કે તો આ સૂત્ર ખાસ અહીંયા બોક્સમાં મૂકી આપું છું, એ મૂકવાનું થશે. નેક્સ્ટ પિરિયડમાં આના આપણે દાખલા ગણવાના છે. આ થિયરી 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે આના દરેકે દરેક દાખલાઓ પણ 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આજના પિરિયડમાં અહીંયા સુધી રાખીએ છીએ.